કુકાવાવ વડિયા રોડ ઉપર ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા। રેતી ચોરી અને કાર્બોસેલ કોલસાની ચોરીનો પર્દાફાશ થયો છે। રેતી ભરેલા 3 ડમ્પર અને 3 કાર્બોસેલના ડમ્પર ઝડપાયા। 1 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। અમરેલીના કુકાવાવ વડિયા રોડ પર ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે। દરોડાની કાર્યવાહીમાં 1 કરોડનો મુદ્દામાલ ઝડપાયો, જેને સીઝ કરવામાં આવ્યો છે। રેતી ચોરી કરતા હતા અને કાર્બોસેલ કોલસાની ચોરી કરતા હોવાની વિગતો મળી હતી। બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડતા રેતી ભરેલા 3 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે। કુલ મુદ્દામાલ 1 કરોડનો મુદ્દામાલ કે જે ખાણ ખનીજ વિભાગે સીઝ કર્યો છે। અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓને જાણે કોઈ જ ડર ન હોય એવી રીતે ખાણ ખનીજની ચોરી કરતા હોય છે, ત્યારે બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે। કાર્બોસેલ અને રેતીની ચોરી કરતા લોકોની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે। ખાણ ખનીજ વિભાગે બાતમીના આધારે અમરેલીના કુકાવાવ વડિયા રોડ પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી 3 જેટલા ટ્રકો ઝડપાયા છે કે જેમાં કાર્બોસેલ કોલસાની ચોરી થતી હતી, રેતીની પણ ચોરી થતી હતી।